જામનગર જિલ્લા ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તો ભારતીય જનતા પાર્ટીની ટીમ જામનગર લોકસભા સીટની સેન્સ પ્રક્રિયા માટે જામનગર આવી હતી। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। જિલ્લામાંથી 250 જેટલા કાર્યકરો જિલ્લા કાર્યાલય ઉપસ્થિત રહ્યા હતા। કાર્યકરો સાથે ચર્ચા કર્યા બાદ સંભવિત ઉમેદવારોની લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। જામનગર જિલ્લાની અંદર લોકસભાના ઉમેદવારની પ્રક્રિયા માટે આજે પ્રદેશમાંથી અમે 3 નિરીક્ષકો એ કાર્યકર્તાઓને સાંભળવા માટે, એમની સેન્સ લેવા માટે અને એમના મનમાં જે વાતો પડી એ વાતોને લઈને અમે પ્રદેશ સુધી પહોંચાડવાના છે। આજે કોઈ ઉમેદવારને નક્કી કરવાનું, ઉમેદવારનું નામ નક્કી કરવાનું એવો કોઈ અવકાશ નથી। ફક્ત ને ફક્ત કાર્યકર્તામાં પડેલી વાત અને આવતા દિવસની અંદર જિલ્લાનું નેતૃત્વ એ કોઈ સારા ઉમેદવાર મળે અને ખૂબ ઉજ્જવળ મતોથી વિજય બને એ પ્રમાણેના પ્રયાસોના ભાગ સ્વરૂપે આજે અમે બધા કાર્યકર્તાને મળવા માટે આવ્યા છીએ।